હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એ સબ્જેક્ટની આજે એક્ઝામ પેપર પેટર્નની આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી આપણે ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ, એની પેપર ફોર્મેટ આખી મેં અપલોડ કરેલી છે, જેનો વિડીયો મેં મૂકેલો છે. હજી સુધી તમે ચેક નથી કર્યો તો એકવાર ચેક કરી લેશો. કેટલા માર્ક્સના ચેપ્ટર પૂછાતા હોય છે, કયો ક્વેશ્ચન કયા ચેપ્ટરનો પૂછાતો હોય છે, દરેક વસ્તુ આપણે એની અંદર અપલોડ કરેલો છે, સમજાયેલો છે. તો હજી સુધી જોયો નથી તો જોઈ લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વાત કરવાના છે દરેક બાકીના જે સબ્જેક્ટ છે એની. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો. જે પ્રમાણે આપણે ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર આપણે એક વોટ્સઅપ ગ્રુપ ચલાવી રહ્યા છે, એ વોટ્સઅપ ગ્રુપની અંદર દરેક માહિતી એની અંદર શેર કરતા હોઈએ છીએ. તો આ વોટ્સઅપ ગ્રુપ તમારા જ્યાં સુધી ડિપ્લોમા ફિનિશ ના થાય ત્યાં સુધી દરેક સેમિસ્ટર માટે આ જ વોટ્સઅપ ગ્રુપ યુઝ કરવાનું છે. તો અત્યારથી સેમિસ્ટર 1 માં જોડાવી જશો, જેથી તમને સેમિસ્ટર 1 નું મટીરિયલ છે એની અંદર પ્રોવાઈડ થતું રહેશે. જોડે પછી જ્યારે તમે નેક્સ્ટ સેમિસ્ટરમાં આવશો તો ઓટોમેટિક એનું ગ્રુપનું નામ ચેન્જ થઈ જશે અને એમાં તમારા જે સેમિસ્ટરમાં આવશો એ જ સેમિસ્ટરમાં એની અંદર તમને લિંકો આવતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે સેમિસ્ટર 1 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યા છે ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશે. ખાસ બીજું કે આપણા જે દરેક સબ્જેક્ટના કોર્સ જે છે એ કોર્સ આપણે અપલોડ કરેલા છે. એ કોર્સ જે છે એની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જેની અંદર મોડલ પેપર છે, જીટીયુ પેપર છે, આગળના વર્ષના પેપરના વિથ સોલ્યુશન છે, પ્લસ ખાસ વિદ્યાર્થી મિત્રો એની અંદર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ એની અંદર મૂકેલા હોય છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને જીટીયુની તૈયારી સ્ટાર્ટ કરી દેશો. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ઇંગ્લિશ છે, બીસીપી છે, બેસિકલી બેઝિક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ફિઝિક્સ સબ્જેક્ટ છે, પાયથોન છે, આઈટીએસ ઇન્ટ્રોડક્શન ઓફ આઈટી સિસ્ટમ છે, એફડબલઈ સબ્જેક્ટ છે, ડીસી સર્કિટ છે, કેમેસ્ટ્રી છે, ડ્રોઈંગ છે, ઈવીએસ છે. સેમિસ્ટર 1 ની અંદર જેટલા પણ બ્રાન્ચની અંદર જે પણ સબ્જેક્ટ આવે છે, સાંભળી લેજો ખાસ, જેટલા પણ સબ્જેક્ટ આવે છે મેથ્સ સિવાય, મેથેમેટિક્સ સિવાય જેટલા પણ સબ્જેક્ટ આવે છે એ બધા સબ્જેક્ટની પેપર સ્ટાઇલની વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો એ પેપર સ્ટાઇલની વાત કરવાના છે. પછી ચેપ્ટર વાઇઝ માર્ક્સ કેટલા હોય છે, કેવી રીતનું હોય છે, એ આપણે આજે વાત કરવાના છે. તો પહેલી નજર આપણે નાખી દઈએ પેપર સ્ટાઇલ ઉપર. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, ફક્ત ને ફક્ત સેમિસ્ટર 1 ની અંદર મેથેમેટિક્સની પેપર સ્ટાઇલ અલગ છે, મેથ્સની પેપર સ્ટાઇલ અલગ છે. બાકીના બધા સબ્જેક્ટ જેટલા પણ સેમિસ્ટર 1 ની અંદર જેટલી પણ બ્રાન્ચો છે, કેમિકલ, ઓટો, મોબાઈલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઈસી, આઈસી, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, દરેક બ્રાન્ચ, એવરીથિંગ બ્રાન્ચ, જેટલી પણ બ્રાન્ચો જે છે ડિપ્લોમાની અંદર, એમાં મેથેમેટિક્સ સિવાય બાકીના સબ્જેક્ટની પેપર સ્ટાઇલ કોમન છે. ઓકે, તો એ પેપર સ્ટાઇલ ઉપર નજર નાખી દઈએ પહેલા આપણે. તો જે પેપર પેટર્ન છે એ પેપર પેટર્ન અહીંયા તમે જોઈ શકો છો. ડિપ્લોમા સેમિસ્ટર 1 હોય, 2 હોય, હવે બાકીના જેટલા પણ સેમિસ્ટર તમે અહીંયા ભણશો, સમજી લો કે આ જે પેપર સ્ટાઇલ છે સેમિસ્ટર 1 થી સેમિસ્ટર 6 સુધી આ જ પેપર સ્ટાઇલ તમને લાગુ પડશે. ઓકે, એ મેથ્સ સિવાયના બાકીના બધા સબ્જેક્ટની અંદર આ પેપર સ્ટાઇલ કોમન લાગુ પડશે. અહીંયા 70 માર્ક્સનું પેપર હશે તો 70 માર્ક્સ હશે અને એનો ટાઈમિંગ હશે 2 કલાક ને 30 મિનિટનો. ઓકે, હવે અહીંયા એટેમ્પ ઓલ ક્વેશ્ચન કરવાના કીધા છે. પછી એની અંદર જે જરૂરી છે સુટેબલ એક્ઝામ આપવાના છે. ફિગર રાઇટ ઇન્ડિકેટ એટલે કે આ જે બાજુમાં ફિગરો બતાવેલી છે એ પૂરેપૂરા માર્ક્સ છે. યુઝ સિમ્પલ કેએલસી, નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેએલસી આર પરમિટ, એટલે કે સિમ્પલ કેએલસી યુઝ કરી શકો છો. અમુક સબ્જેક્ટ એવા જે છે કે જે સાયન્ટિફિક કેએલસીની જરૂર પડે છે એ સાયન્ટિફિક કેએલસી લઈ શકો છો. બાકીના બધા પેપરમાં તમે કોમન એટલે કે સિમ્પલ કેએલસી યુઝ કરી શકો છો. ઓકે, ક્લિયર. અને ઇંગ્લિશ વર્ઝન ઓથેન્ટિક એટલે કે બે લેંગ્વેજમાં પેપર આવશે. દરેક પેપર બે લેંગ્વેજમાં આવશે. ભાઈ ઇંગ્લિશનું પેપર ગુજરાતીમાં ના આવે હો, પાછા કહેશે કે સર ઇંગ્લિશનું પેપર કેમ ગુજરાતીમાં નહોતું, કોમ્યુનિકેશન ઓફ સ્કિલ છે ને તો ના હોય, ઇંગ્લિશનું પેપર ઇંગ્લિશમાં હશે, બાકીના બધા સબ્જેક્ટનું પેપર ગુજરાતીમાં આવશે. ઓકે, હવે પહેલી વાત કરીએ તો આ પેપર પેટર્ન છે એની અંદર સમજી લો. હવે કઈ રીતની પેપર પેટર્ન છે તો સમજી લો, અહીંયાથી સ્ટાર્ટ થશે તમારું ક્વેશ્ચન નંબર 1. હવે ક્વેશ્ચન નંબર 1 જે છે એનો
ए અને B એ કમ્પલસરી છે એટલે A અને B પહેલો A હશે એ 3 માર્ક્સ ની અંદર હશે, B હશે 4 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન હશે. હવે આ 3 માર્ક્સ ની અંદર ક્વેશ્ચનમાં તમને બ્લેન્ક્સ પણ પૂછી શકે છે, પછી એની અંદર તમને વ્યાખ્યાઓ પૂછી શકે છે, તફાવત પૂછી શકે, કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. ક્વેશ્ચન 2 ની ક્વેશ્ચન 1 2 આ બે ક્વેશ્ચન ફક્ત એવા છે કમ્પલસરી છે, એની ઓરમાં કોઈ ક્વેશ્ચન મળતો નથી. ક્વેશ્ચન C છે એ 7 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન હશે. હવે 7 માર્ક્સ ની અંદર કોઈ શોર્ટ નોટ પૂછી શકે, એક્ઝામ્પલ હોઈ શકે. ઓકે, એની ઓરમાં તમને અહીંયા ઓરની અંદર આ C મળશે, એટલે તમે આ લખવાનો છે અથવા આ બંનેમાંથી કોઈ એક એટેમ્પ કરી શકો છો. ક્લિયર? તો આ ક્વેશ્ચન નંબર 1 દરેક પેપરમાં આ પેટર્ન હશે. ઓકે, હવે વાત કરીએ ક્વેશ્ચન 2. તો ક્વેશ્ચન 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈ લો, અહીંયા A B C એ 3 માર્ક્સ ની અંદર, B 4 માર્ક્સ ની અંદર અને C 7 માર્ક્સ ની અંદર. અહીંયા પણ ક્વેશ્ચન A B C ક્વેશ્ચન 2 છે, અહીંયા 3 4 અને 7. તો આ ઓરમાં આપેલો છે એટલે આનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે તમે આ A B C લખવાનો છે કાં તો A B C લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરે છે ખાસ ધ્યાન રાખજો. શું ભૂલ કરે છે કે અહીંયા એ આનો A લખે છે, આનો B લખે છે અને આનો C લખે છે. નોટ વેલિડ, આ વેલિડ નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, કાં તો તમે ઉપરનો આખો એક સેક્શન સિલેક્ટ કરી શકો ABC, કાં તો નીચેના બંનેમાંથી કોઈ એક જ સિલેક્ટ કરી શકો છો. ઓકે, એટલે તમારે આ લખવાના છે તો આ 3 એટેમ્પ કરવા પડશે, કાં તો આ 3 એટેમ્પ કરવા પડશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરતા હોય છે, સમજી લેજો. ઓકે, તો ABC આ સિલેક્ટ કરવાનો છે કાં તો આ રીતને ABC સિલેક્ટ કરવાનો છે. ઓકે, તો ક્વેશ્ચન 2 ની અંદર આ રીતનું હોય છે. એના પછી બાકીના જેટલા પણ ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચનની પેટર્ન આ પ્રમાણે છે. ક્વેશ્ચન 2 પછી ક્વેશ્ચન 3 ની વાત કરીએ તો જો ક્વેશ્ચન 3 ની અંદર અહીંયા ABC આપી દીધો છે, ABC, જ્યારે અહીંયા ઓર ની અંદર ABC છે, એ 3 4 7 ની જ પેટર્ન છે. ક્લિયર? એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 4. તો ક્વેશ્ચન નંબર 4 ની અંદર ABC, ઓર ની અંદર ABC પેટર્ન છે. ક્વેશ્ચન 5 છે એની અંદર ABC, ઓરમાં ABC. એટલે તમારે કાં તો હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને શું હોય કે સર મને આઈડિયા ક્વેશ્ચન આવડે છે તો નીચેનો લખો તો લખી શકાય, એવું જરૂર નથી કે ઉપરનો તમારે સિલેક્ટ કરવાનો, નીચેનો પણ લખી શકો છો. ઓકે, હવે ધારી લો કે તમને ક્વેશ્ચન 1 લખ્યો, સમજો કોઈ પેપર સ્ટાર્ટ કર્યું એની અંદર ક્વેશ્ચન નંબર 1 લખો છો તમે, સમજી લો ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કર્યો, 1 ની અંદર તમે પહેલો A લખ્યો, પછી B લખ્યો અને C લખ્યો. ઓકે, પછી ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 લખો છો તો ક્વેશ્ચન 3 તમે સ્ટાર્ટ કરી શકો છો. આ સ્ટાર્ટ તમારા નવા પેજે સ્ટાર્ટ કરવાનો છે. આની અંદર ન્યૂ પેજે ન્યૂ ક્વેશ્ચન સ્ટાર્ટ કરવાનો છે. હવે નવા પેજે તમે ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યો તો એની અંદર ધારો કે તમારે ક્વેશ્ચન 3 નો B પહેલા લખવો છે તો લખી શકાય, પછી C લખવો છે અને પછી A લખવો છે, પણ ABC 3 અહીંયા લખાઈ જવા જોઈએ. ઓકે, ક્લિયર? પછી તમે નવો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન 4 સ્ટાર્ટ કરો છો અથવા ક્વેશ્ચન 2 સ્ટાર્ટ કરવો છે તો કરી શકો છો. પણ એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો શું ધારો કે ક્વેશ્ચન A B C ઓરમાં અહીંયા ક્વેશ્ચન 2 A B C આપ્યું છે તો તમે આ સિલેક્ટ કરો અથવા આ સિલેક્ટ કરવાનો છે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આ હતી આપણી પેપર સ્ટાઇલ. હવે વાત છે કે સર મેથ્સમાં તો તમે કહી દીધું કે પહેલો MCQ આનો આવશે, બીજો MCQ આ ચેપ્ટરનો આવશે, ત્રીજો એક્ઝામ્પલ આવશે. તો આમાં એવું ના હોય કે આ ચેપ્ટરનો જ અહીંયા પૂછાય. તો પહેલી જ વસ્તુ એવું કોઈ ક્લેરિફિકેશન હોતું નથી કોઈ સબ્જેક્ટમાં, મેથ્સ સિવાય કોઈ સબ્જેક્ટમાં એ ટાઈપનું કોઈ ક્લેરિફિકેશન નથી. તમને એવું જરૂરી નથી કે ક્વેશ્ચન 1 હોય કે ક્વેશ્ચન 1 છે તો પહેલા ચેપ્ટરનો જ હોય. અહીંયા ક્વેશ્ચન 1 છે, ઘણી વખતે 5મા ચેપ્ટરનો, 3જા ચેપ્ટરનો મૂકી શકે. પેપર એક્ઝામિનર પેપર ઉપર ડિપેન્ડ છે. એટલે એવું કોઈ જ હોતું નથી વિદ્યાર્થી મિત્રો. 3 માર્ક્સની અંદર ખાલી જગ્યા આવે, વ્યાખ્યાઓ, એવું કોઈ હોતું નથી. હવે એનું થોડું સિમ્પ્લિફિકેશન આપણે કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશમાં જોઈ લઈએ કે હવે ઇંગ્લિશના પેપર પેટર્નની અંદર શું છે કે મેં તમને કીધું ભાઈ 7 માર્ક્સની અંદર સમજો 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય તો 7 માર્ક્સમાં ક્વેશ્ચન ત્યાં શું પૂછ્યું તો ત્યાં 7 MCQ પણ મૂકેલા હોય છે. તો શોર્ટ ક્વેશ્ચન પણ હોય, 2 ત્યાં કને શોર્ટ ક્વેશ્ચન પણ મૂકી દે, શોર્ટ નોટ્સ પણ મૂકી દેતા હોય છે. તો આપણે એને પહેલા ઇંગ્લિશનું પેપર જોઈએ, આગળના વર્ષની પેપર જોઈએ તો વધારે આઈડિયા આવશે. ઓકે, તો ઇંગ્લિશના પેપર આપણે લાસ્ટ ટાઈમ અહીંયા GTU પેપર્સ મારા જોડે બધા પેપર છે. આજે ઇંગ્લિશનું પેપર છે 2023નું પેપર, આપણે લાસ્ટ પેપર ચલો આઈડિયા 2022નું પેપર ચેક કરી લઈએ. ઓકે, તો આ 2022નું પેપર છે. હવે જોઈએ પહેલું ક્વેશ્ચન A કેટલા માર્ક્સનો છે? 3 માર્ક્સનો છે. એટલે એની એટેમ્પ 3 અહીંયા 4 આપ્યા છે, એમાંથી 3 એટેમ્પ કરવાના છે.
પછી ક્વેશ્ચન 2B તો અહીંયા 4 આપ્યા છે, 4 માર્ક્સનો છે, અહીંયા એને ઓપ્શન મૂકે છે એની એટેમ્પ ફોર, એટલે 4 એટેમ્પ કરવાના છે, તો અહીંયા 4 એટેમ્પ કરવાના થઈ ગયા. ઓકે ક્લિયર. પછી જો ક્વેશ્ચન સી જો, તો ક્વેશ્ચન સી માં એને શું કર્યું, 7 માર્ક્સનો જે ક્વેશ્ચન છે એની અંદર એને લેટર પૂછી નાખ્યો, ઓરમાં અહીંયા એને શું પૂછી નાખ્યું, અહીંયા એને લેટર પૂછ્યો, એટલે કે અહીંયા એને એક લેટર પૂછ્યો છે, અહીંયા એને પણ ડ્રાફ્ટ પૂછી નાખ્યો, લેટર પૂછી, એટલે બંનેમાંથી એક સિલેક્ટ કરો. પછી ક્વેશ્ચન 2 તો ક્વેશ્ચન 2 ની અંદર એને શું કર્યું છે કે એક શોર્ટ નોટ 3 માર્ક્સ ની અંદર પૂછી છે, 4 માર્ક્સ ની અંદર એને શોર્ટ નોટ પૂછી છે, અને 7 માર્ક્સ ની અંદર 7 ક્વેશ્ચન પૂછ્યા. હવે A B C અહીંયા ઓર આપી દીધો છે, સમજી લો, અહીંયા ઓર આપી દીધો છે, તો આ ઓર ની અંદર જો, ઓર ની અંદર A B C મૂકી દીધો છે. ક્લિયર. તો અહીંયા તમે કાં તો આ ત્રણ લખવાના છે, કાં તો આ 3 એટેમ્પ કરવાના છે. પછી આ લખ્યો અને આ લખ્યો, એથી નહીં ચાલે, કાં તો ઉપરના 3 કાં તો નીચેના 3 તમારે લખવાના છે. ક્લિયર. એના પછી ક્વેશ્ચન 3 ની અંદર જોઈ લઈએ, તો ક્વેશ્ચન 3 ની અંદર અહીંયા એને શું પૂછ્યું છે, અહીંયા કનેક્ટર પૂછ્યા છે 3 માર્ક્સ ની અંદર, બી માં 4 માર્ક્સ ની અંદર કનેક્ટર, અને અહીંયા 10 સેન્ટેન્સ 7 માર્ક્સ માં પૂછી નાખ્યા છે. ઓર ની અંદર એ રીતનું સિસ્ટમ મૂકી દીધી છે. પછી ક્વેશ્ચન 4 A B C મૂક્યું છે. ઓકે, ઓર માં એ A B C મૂક્યું છે. ઓકે, હવે બીજું એક પેપર જોઈએ આપણે, સમજી લો કે એની અંદર સમર 2022 નું પેપર ચેક કરીએ. તો સમર 2022 ના પેપરની અંદર વાત કરીએ. ઓકે, તો અહીંયા જો એને સી ની અંદર અહીંયા ગ્રામર પૂછી નાખ્યું છે, 3 એને પૂછ્યા છે, પછી 4 એને MCQ પૂછ્યા છે, અહીંયા 7 એની અંદર ઓરમાં 7 માર્ક્સના, ત્યાં લેટર હતો, અહીંયા એને ગ્રામર પૂછી નાખ્યું છે. એટલે જરૂરી નથી કે ત્યાં ઈમેલ જ પૂછાય, તો 7 માર્ક્સની અંદર આ રીતનું પણ પૂછી શકે છે. હવે નેક્સ્ટ જોઈએ તો A B C, અહીંયા 7 માર્ક્સની અંદર એને શું પૂછી નાખ્યું છે, ગ્રામર પૂછ્યું છે. જો 7 માર્ક્સની, અહીંયા 3 માર્ક્સની અંદર પણ ગ્રામર પૂછી નાખ્યું છે ક્વેશ્ચન 2 માં, તો અહીંયા પણ એ રીતની સિસ્ટમ કરેલી છે. પછી ક્વેશ્ચન 4 છે, તો હવે જો આની અંદર પાછું ચેન્જીસ કર્યું, ક્વેશ્ચન 3 માં ચેન્જીસ કર્યું. શું કર્યું, તો ભાઈ 3 માર્ક્સની અંદર એને શું કર્યું, 3 માર્ક્સની અંદર એને શોર્ટ નોટ પૂછી, 4 માર્ક્સની અંદર એને MCQ પૂછ્યા. પછી હવે અહીંયા તો C જ આવે, તો C 7 માર્ક્સનો, પણ એને 2 ભાગ પાડી દીધા, આ બંનેનો સરવાળો એટલે 7 થઈ ગયા. તો એને શું કર્યું, 4 માર્ક્સની અંદર આ રીતને એને ક્વેશ્ચન પૂછી નાખ્યા, 4 માર્ક્સની અંદર બીજા રાઇટર શોર્ટ નોટ લખવાનું કહી દીધું છે. ક્લિયર. તો આ રીતનું પણ ક્વેશ્ચન પૂછી શકે છે. એટલે જરૂરી નથી દરેક વખતે કે ભાઈ પેપર પેટર્ન જેમ મેથ્સમાં છે એ પ્રમાણે આવે. એટલે વિદ્યાર્થી મિત્રો માઇન્ડમાં એ વસ્તુ કોન્સેપ્ટ કાઢી નાખો કે આની અંદર આ જ ક્વેશ્ચન આવશે, આ જ ક્વેશ્ચન એટેન્ડ કર્યું છે, મેથ્સની અંદર જ છે, બાકી કોઈ સબ્જેક્ટમાં નથી. કોઈ એવરીથિંગ, કોઈ પણ સબ્જેક્ટ, ઇંગ્લિશ નહીં. ચલો એના પછી વાત કરીએ આપણે બીજો કોઈ સબ્જેક્ટ લઈ લઈએ. ચલો આ બે કોમન સબ્જેક્ટ હતા. એના પછી ધારો કે કોઈ GTU નું પેપર ની અંદર અહીંયા ચલો BCP ની વાત કરીએ. BCP નું જે પેપર છે બેઝિક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ નું પેપર છે. દરેક સબ્જેક્ટના એક એક પેપર જોઈ લઈએ છે. તો અહીંયા જો આની અંદર એને 7 માર્ક્સ ની અંદર, અહીંયા એ 3 માર્ક્સ ની અંદર પૂછી નાખ્યો છે. પછી જો આ બંને લેંગ્વેજમાં પેપર છે, પછી B છે અને C. ઓકે, આ પેટર્ન 7 પ્રમાણિત ચાલશે. અહીંયા A B C, અહીંયા A B C. ઓકે, પછી A B C, પછી અહીંયા A B C. તો આ રીતનું પૂછી શકે. 7 માર્ક્સના પ્રોગ્રામ એ પૂછી નાખે, એનું કોઈ પણ થિયરી પણ પૂછી નાખે. ઓકે, તો અહીંયા એવું જરૂરી નથી કે આ ક્વેશ્ચન આનો જ હશે. ક્લિયર. તો આ થઈ ગયું. પછી ધારો કે પાયથોન ની વાત કરીએ. તો પાયથોન ના જે વિદ્યાર્થી મિત્રો છે, IT વાળા જે વિદ્યાર્થી મિત્રો છે, તો IT ની અંદર એ જ રીતે પેટર્ન છે તમારી. પાયથોન નું જે પેપર છે 2023 નું પેપર ની વાત કરીએ અહીંયા, તો આમાં પણ 70 માર્ક્સ નું પેપર છે. તો જો 3 4 7 ની પેટર્ન છે, ઓરમાં અહીંયા 7 માર્ક્સ નું પેપર છે. પછી અહીંયા ફ્લો ચાર્ટ પૂછ્યો છે, 4 માર્ક્સ ની અંદર અલ્ગોરિધમ છે, અને 7 માર્ક્સ ની અંદર એને આખો શું મૂકી દીધો છે, ડેટા મૂકી દીધો છે કે ડેટા ટાઈપ કઈને ઉપયોગ કરવાનો છે. હવે 7 માં એના ઓરમાં પાછું એ રીતની સિસ્ટમ છે. જો તો 3 4 7 ની પેટર્ન પણ યુઝ કરી શકે છે. ધારો લો કે ફિઝિક્સ નું પેપર ની વાત કરીએ આપણે, તો ફિઝિક્સ ના પેપરમાં પણ વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે ચેન્જીસ આવતા હોય છે. હવે જો ફિઝિક્સ ના પેપર ની અંદર વાત કરીએ આપણે, તો ફિઝિક્સ નું પેપર 2023 નું પેપર છે, એની અંદર એને શું કર્યું એ ચેક કરી લઈએ. તો જો અહીંયા એને 7 માર્ક્સ ની અંદર A માં 3 માર્ક્સ ની થિયરી પૂછી, B ની અંદર 4 માર્ક્સ અને 7 માર્ક્સ ની અંદર 2 ક્વેશ્ચન મૂકી દીધા છે. ઓકે, પછી અહીંયા A B C. ઓકે, હવે ઘણી જો આ 7 માર્ક્સ ની અંદર એને C માં શું કર્યું, અહીંયા જો C માં શું કર્યું, C ની અંદર એને 2 ક્વેશ્ચન A અને B, આ કેટલા માર્ક્સના, આ 3 માર્ક્સના અને આ 4 માર્ક્સના ક્વેશ્ચન થઈ ગયા. એ જ રીતે અહીંયા જો હવે એને
અહીંયા ક્વેશ્ચન નંબર 2 તો અહીંયા 3 માર્ક્સની 3 ખાલી જગ્યા પૂછી નાખી છે ઓકે એટલે એવું જરૂરી નથી કે MCQ આવશે ખાલી જગ્યા તો એક્ઝામિનર ઉપર ડિપેન્ડ છે મારો કહેવાનો મતલબ એટલો છે કે આપણે માઇન્ડમાં એક જ પેટર્ન ચાલવાની છે ક્વેશ્ચન નંબર 1 A B કમ્પલસરી C ની ઓરમાં C પછી ક્વેશ્ચન 2 A B C ઓરમાં A B C ઓકે તો આ દરેક પેટર્ન આ પ્રમાણેની છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આઈડિયા આવી ગયો હશે હવે કેટલા માર્ક્સના ચેપ્ટર છે એ ચેપ્ટર તો મેં તમને કહી દીધા છે ભાઈ કે જે સબ્જેક્ટના મેં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મૂકેલા છે અથવા અપલોડ કરેલા છે કોર્સની અંદર દરેક વસ્તુ અપલોડ કરી દીધું છે મેં પેપર બેંક ક્વેશ્ચન બેંક બનાવી છે એની અંદર માર્ક્સ લખી દીધા છે તો એ ક્વેશ્ચન પ્રમાણે તમારે એ ઇન શોર્ટ 5 યુનિટ હોય એટલે તમારું વેટેજ જે છે એ 14 થી 15 માર્ક્સનું વેટેજ થતું હોય છે થોડું પ્લસ માઇનસ રહેતું હોય છે હવે બીજું ખાસ કહી દઉં તમને કે આની તૈયારી માટે આપણે દરેકના કોર્સ બનાવેલા છે આ જે પીડીએફઓ છે પીડીએફઓ ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરી દઈશ હજી સુધી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જોડે જોડે એની અંદર લિંકો પણ મેં પ્રોવાઈડ કરી છે જે સબ્જેક્ટનું તમારા આઈએમપી જોતું હોય લિંક ઉપર ક્લિક કરી તમે કોર્સ પરચેસ કરી શકો છો તમારા સબ્જેક્ટનો તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જશો અને તમારા જીટીયુ ની તૈયારી સ્ટાર્ટ કરી દેશો વિદ્યાર્થી મિત્રો આ દરેક અંદર જે મટીરીયલ છે મટીરીયલ ખૂબ જ ઉપયોગી છે તો ફાસ્ટ તમારી તૈયારી થઈ શકે છે સ્માર્ટ તૈયારી થઈ શકે છે અને બીજું કોઈ વસ્તુ તમારે તૈયાર કરવાની જરૂર રહેતી નથી ઓકે તો આશા રાખું છું આ વિડીયોમાં ટોટલી માહિતી તમને પેપર સ્ટાઇલની આવી ગઈ હશે ઓકે તો બીજું કોઈ એવી લેંગ્વેજ નથી કે ગુજરાતીમાં હા અમુક કોમ્પ્યુટરના સબ્જેક્ટ છે BCP છે પાયથોન છે ITS છે આ બધા ઇંગ્લિશમાં લખવા પડે કારણ કે કોમ્પ્યુટર આઈટીના સબ્જેક્ટ છે મિકેનિકલ સિવિલ આ બધા સબ્જેક્ટમાં જે ગુજરાતીમાં છે ગુજરાતીમાં આપી શકો છો ઇંગ્લિશમાં છો તો ઇંગ્લિશમાં આપી શકો છો ઓકે ક્લિયર તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થઈ છે આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરવાનો છે જેથી એ લોકો પણ માહિતગાર થઈ શકે અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ